મંગલસ્તુલિ ભદ્રાદા જૈન ધર્મોસ્તુ મંગલમ ઓંકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનો કામદમ મોક્ષદમ ચૈવ ઓંકારાય નમો નમઃ અજ્ઞાનાદ વિરંધરમ જ્ઞાનાંજન શલાકયા નેત્રముન્મીલિतं येन अनायासेन मरणं विना दैन्येन जीवनं देहान्ते तव सान्निध्यं देहि मे परमेश्वर देवाधिदेव ચરમદેવની મહેશ્વર પરમાત્માના શાસનને પામેલા ગીતાર્થ શ્રાવકના જીવનની ઘટના છે. સાધુ ભગવદ ગીતાર્થ હોય પણ મારો શ્રાવક પણ ગીતાર્થ ક્યારે શું કરે ખાલી શ્રાવકના શબ્દમાં ખોટવી દીધું છે. શ્રાવક શ્રાદ્ધવિધિ ગ્રંથની અંદર રત્નશેખર મહારાજે શ્રાવકના ઘણા બધા અર્થો કર્યા. એમાં એક મજાનો અર્થ કર્યો, શ્રા એટલે શ્રદ્ધાળુ હોય ભગવાનના વચન ઉપર, હોય એટલે વિવેકી હોય ક્યાં શું કરાય શું ન કરાય, શું કરવું શું ન કરવું, અને ક એટલે ક્રિયાવાન હોય શ્રદ્ધાપૂર્વક વિવેકથી ભગવાને બતાવેલી આરાધના કરનારો એટલે મારો એવા ગીતાર્થ શ્રાવક, સમજુ અને સારા શ્રાવક, વસ્તુપાઠ અને તેજપાઠ જેના જીવનને આપણે ચારે બાજુથી જોઈએ ને શાસન માટે શું ને શું નથી કરે એ પુણ્યાત્માઓ સંગ લઈને હજારોની માનવ યાદી છે. સેંકડો ને હજારો સાધુ સાધુ ભગવંતો જે સંઘની અંદર જોડાયેલા છે અને એ બધા દાદાના દરબારે પહોંચ્યા છે. દાદાના દરબારમાં પહોંચી તો ગયા, સ્તુતિઓ થઈ, સ્તમના થઈ, અને અચાનક વસ્તુ પાડતી રહેવાયું નહીં. સમજુ સારા શ્રાવક હતા, સમજતા હતા કે ભગવાન વગર માંગે આપે છે, ભગવાન પાસે માંગવાની કોઈ જરૂરત નથી, છતાં રહી શક્યા નહીં. પ્રભુ હું સમજુ છું મંગાય નહીં, પણ આજે હું માંગ્યા વગર રહી શકું એમ નથી. અને શું માંગ્યું? મારે 3-4 છોકરાઓ થઈ જાઓ, થોડી સંપત્તિ હજી વધી જાઓ, નહીં તો નાશવંત છે. અને આ બધી વસ્તુ તો પાસપોર્ટ છે. એમણે જે 3 વસ્તુની માંગણી કરી છે તે તમને મને આપણે બધાને જોવું છે. દાદા આદિનાથ પાસે 3 વસ્તુની માંગણી કરી છે. પહેલી, અનાયાસેન મરણમ પ્રભુ, જન્મ્યો છું એટલે જીવું છું, આયુષ્ય પૂરું થશે એટલે ચાલો જઈશ, પણ જ્યારે આયુષ્ય મારો પૂરો ક્યારે થશે એની કોઈ ખબર નથી. આમ ખબર છે આયુષ્યના 3જા ભાગે આયુષ્યનો બંધ પડી જશે અને આપતા ભાવમાં ક્યાં જવાનું નક્કી છે, પણ એ ક્યારે એ જો એ ખબર હોય ને તો ઉપાસનામાં ગળતી ન થાય. તમે સમજે મારી ભાષા? જો નક્કી હોય કે પોષ વદ અરે નહીં મહાસુદ એકમના દિવસે બપોરના 10 વાગે આયુષ્યનો બંધ પડવાનો છે, તો શું કરું મુકેશભાઈ? એ દિવસે પોસો લઈને બેસી જાય. આખો દિવસ પોસો લઈ તો ભગવાનની ભક્તિ એ જ ખબર નથી. એટલે જ્ઞાની ભગવંતે કીધું કે સતત મારું શ્રાવક સાવચેત હોય, આજનો દિવસ મારો છેલ્લો દિવસ છે એ રીતે જીવી અને જીવન જીવવું. એટલે પેલા પ્રભુને કહે છે, ભગવાન જન્મ્યો છું એટલે મરણ નક્કી છે. મરણ ગમે તેવા થઈ શકે. ઉત્તરાધામ સૂત્રની અંદર જુદા જુદા મરણો બતાવ્યા છે. એક મરણ એવો છે જે આપણે ખબરમાં છે, અવિચી મરણ, સતત મરી રહ્યા છે. બોલો, સતત કેવા? જેટલા દિવસ વધારે થાય, જેટલા આયુષ્ય વધારે થાય એટલા ઓછા થયા કે વધ્યા? આમ કહેવાય કે હું 75 વર્ષનો, 70 વર્ષનો, 80 વર્ષ, પણ હકીકતમાં એટલા વર્ષ ઓછા. પણ આપણે કલ્પના આવે છે, કોઈ દિવસ વિચાર આવે છે એ ચેતન એ આત્મા તો દિવસો દિવસ તારો આયુષ્ય છીણ થઈ રહ્યો છે, હવે સાવચેતતા, હવે સાવધાનતા એ નથી. વસ્તુ પાડે આવ્યું છે ભગવાન સમાધિ મરણ જોઈએ છે. આપણે એટલા માટે તો રોજ ખાલી
આપણે જયગ્રામાં નહીં, લોકેશમાં કહીએ છીએ સમાહિવરમ ઉત્તમમ સમાહિવરમ ચ બોહી લાભો. કારણ કે સમાધિ વગર સદગતિ નથી અને સદગતિ વગર સિદ્ધિ ગતિ શક્ય નથી. એટલે પહેલું માંગણી કરીશ ભગવાન મને સમાધિ મરણ મળે. સહેલું નથી, બહુ અઘરું છે. બનેલી ઘટના કહું, શાસ્ત્રમાં આવેલી જનરલ તો હોય, શાસ્ત્રમાં આવેલી ઘટના કહું. એક બાપાની તબિયત બગડેલી પછી એકદમ હકીમો બધા જોઈ લીધું, કહી દીધું હવે એને બસ તમે ઘરે રાખો, જેટલા દિવસ કાઢે એટલે. મોટો ઘર હતો, જૂના જૂના મકાન, ફળીઓ હતો, ફળિયામાં એક બોરડી હતી, બોરડીનું ઝાડ હતું, સિઝન હતી એટલે પાક્કા બોર હતા. આ બાપા પડેલા છે, બધાને મળવા વગર આવે છે એટલે મળે છે, કરે છે, ખબર છે જવાની તૈયારી છે. એમાં એક દિવસ અચાનક એની નજર એ બોરડી ઝાડ એના પર રહેલો પાક્કો બોર મજાનો એના પર નજર પડી ગઈ. તો બસ એક જ થઈ ગયું, હું ક્યારે સાજો થાવ અને બોર સાજો થાવ એટલે બોર કંઈક લાવો મને વાપરવાનું મગજમાં ગોઠવાઈ ગયું. આયુષ્યનો બંધ હજી પડ્યો નતો. ત્રીજે કરતા છેલ્લે ટાઈમે પણ આવીને બોરી જાય, છેલ્લા અંતર પરત પણ કચર થઈ ગઈ. આયુષ્ય ત્યાં પૂરો થઈ ગયો. આયુષ્ય પૂરું થયેલું મરી ગયા. માણસ જાય એટલે પછી જેની આ કિંમત આપણે સમજાતી નથી મોહના કારણે. આપણું કાંઈ માટે કોઈ હોય તો આત્મા છે, શરીર નાશવંત છે, ખબર નહીં. નાશવંતની કેર ખૂબ લેવાય છે. જીવંત છે જે આપણું પોતાનું છે આત્મા, એની કેર કેટલી લેવાય છે. આજે શરદી થાય તો સાચું બોલો, શરદી થઈ એટલે આત્માના ઘરના દરવાજા બંધ કરો કે શરીરના દરવાજા બંધ કરો. શરદી થઈ છે, આજથી મારે હમણાં તળેલું નહીં ખાઉં, અડોળું નહીં ખાઉં, કદાચ એક વખત ઓછું કરી નાખીશ, પણ ભગવાનની પૂજા વગર તો નહીં રહું. આવું કેટલું બને છે. પહેલાં તો આયુષ્ય પૂરું થઈ ગયું, ગયા મહિના પછી જ્ઞાની ગુરુ ભગવાન પધાર્યા છે. સ્વાભાવિક પૂછવામાં આવ્યું ભગવાન હમણાં જ અમારા ઘરમાંથી એક પડી ગયા, એ મને ક્યાં ગયા છે. આજે ઘણા છે ને મરી જાય તો નીચે થાળી રાખતા હોય છે લોટ, અને પછી કે સાહેબ ક્યાં ગયા છે પગલા. પેલા પૂછે છે ક્યાં ગયા છે, જ્ઞાની હતા કહી દીધું આ બોર તમારા ઘરમાં જે બોરડી છે એ બોરડીમાં પાકો બોર એ સડી ગયેલો છે. એ બોર સડેલા બોરમાં કીડા તરીકે જન્મી ગયા છે. સમાધિ મરણ સહેલું નથી, અત્યંત અઘરું છે. એટલે તો કહ્યું ભગવાન અનાયાસ છે મારે સમાધિ મરણ. બીજું વિના દૈન્ય જીવના, દીનતા વગરનો જીવન. અત્યારે તો દીનતાનો પાર નથી. વાતે ખાલી કામ વાળી નામ તો નહીં સમજ્યા. તમે અહીંયાથી દિનેશભાઈ ઘરે ગયા ને અને બસ સીધે ગયા અને સીધી લિફ્ટ માટે બટન દબાવ ખુલી ગયો દરવાજો. ગયા ઊભા રહ્યા, દરવાજો ખુલ્યો નહીં, ત્યાં ચોકીદાર આવ્યો કે શેઠ લાઇટ ગઈ છે, અંદર ગડબડ થઈ ગઈ છે અને જનરેટર વાળાને 3 દિવસથી કીધું હતું, હજી સુધારો આવ્યો નથી અને તમે રહ્યો છો 16માં મળે જે 16માં 17માં. સાચું બોલો, હસતા હસતા જાઓ બોલો નવકારે બસ. ત્યારે છે ને દીનતા, હું કસાય નથી પછી કસાય દીનતા. એ આ ધ્યાન નથી રાખતા તારે ખેરે કોણે કીધું હતું 43 દિવસ પહેલા, કેમ ના થયું? આ બધું ચાલુ થઈને દીનતા છે, કસાય ગ્રસ્ત દીનતા છે. હવે નથી તો ચાલો સિદ્ધગીરી જાઓ, ત્યારે લિફ્ટમાં જાઓ છો ને બોલો ના, સિદ્ધગીરી જાઓ, ગિરનાર જાઓ તો લિફ્ટમાં જાઓ છો, ચાલીને જાઓ છો તો ચાલો કાંઈ નહીં. આજે તો ચાલી જઈએ. આજે અમે ગયેલા ત્યાં આવતા હતા ને એ ભાઈ કે સાહેબ મેં તો નહીં, મેં કીધું ક્યારેક લાઇટ નતો જાઓ. અચ્છા લાઇટ હોય કે ન હોય, અઠવાડિયામાં 3 દિવસ અમારે ઘરનો નિયમ છે એ ચડીને. મેં કેમ? કારણ કે સાહેબ તો સિદ્ધગીરી જવાનું છે ને એ ટેવ ટકી રહે. એટલે અહીંયા સિદ્ધગીરી યાદ વિના દૈન્ય જીવના જૈન કુળમાં જન્મેલા અને દીનતા દીન નાશ થઈ ગયા. સમ્યક દર્શન દીનતાનો ક્ષયનું નામ છે. ત્યાં સમ્યક દર્શી આત્માને કોઈ દિવસ દીનતા ન હોય એમ પ્રભુ વસ્તુપાઠ પ્રભુને કહી રહ્યા છે સમાધિ મરણ દીનતા વગરનો છે. દેહાંતે તવ સાનિધ્યમ. અને હે પ્રભુ જ્યારે મારો છેલ્લો ટાઈમ આવે ત્યારે આ અમારી મુલુંડની હાઈએસ્ટ હોસ્પિટલમાં આઈસીયુમાં મને દાખલ કરી દે છે. સીએ માંગ્યો છે. અત્યારે કઈ સ્થિતિ? જરાક માંદા પડ્યા તો દાદા પહેલા યાદ આવે કે હોસ્પિટલ યાદ આવે? હોસ્પિટલ. અને દિવસો દિવસ એમાં તમને કહું
કે અમે જામનગર કે રાજકોટ બાજુ હોઈએ ને તો આયુષ્યમાં કોઈ એવા ગ્રસ્ત હોય આખી જિંદગી બિચારા સેવા ભક્તિ બધું કરી હોય અને છેલ્લી સ્થિતિ હોય ને ગયા હોય તો આયુષ્યમાં હોય ને તો અમે ચાલ્યા છીએ. ત્યાંના ડૉક્ટરો સમજે ને મેનેજમેન્ટે સમજે કે આ મહાત્મા છે એ જરૂરી છે અને ત્યાં સુધી લઈ જાય અને નોકર સંભળાવે બધું જ કરે. મુંબઈની આઈસીયુમાં લઈ જવા દેશે. અનુભવ થઈ ગયો. ગયા ને તો પહેલાં કહી દીધું અરે સાહેબ તમે એન્ટર કરો તો તમારા જમ્પ્સ છે ને એને લાગી જાય. અરે અમારા જમ્પ્સ લગાડવા તો આવ્યા છીએ. કયા જમ્પ્સ? નોકા. એના બદલે મારે સાહેબ પ્લીઝ નહીં. દિવસો દિવસ દેહાંતે તવ સાનિધ્ય દાદાનું સાનિધ્ય આપણું ઘટતું જાય છે અને બહુ ક્લિયર છે એના વગર છૂટકો નથી નથી ને નથી. જો છેલ્લા ટાઈમે પરમાત્મા નહીં ગતિ બગડતા વાર ન લાગે. દેવ ગુરુની હાજરી હોય ગતિ બગડતી સુધરી જાય એવા હજારો પ્રસંગો છે અને ગતિ સારી થતી હોય છતાંય નિમિત્ત નબળો મળી જાય ગતિ બગડતા વાર લાગે. અને અત્યારે તો આ છેલ્લે બસ હોસ્પિટલ ભેગા થવાની વાત છે. એક નાનકડી ઘટના કરીને પૂરું કરશું. આજથી પાછી શિબિર ચાલુ થાય છે એટલે સામાયિક સત્ર. સાહેબ છે ધુરંધરમાં સાહેબ એટલે મને કીધું હવે મારે આખો બધી બોલાવાનું સુધા બોલી આવો આજે માણસ જરાક માંદો પડે શું થાય બનેલી ઘટના. જૂના શહેરોમાં પણ જૂની બિલ્ડિંગો હોય ને લિફ્ટ વગર એમાં ચોથે માળે ભાઈ રહેતા હોય. બંને ઘટના એવી કે રવિવારના ગામમાં એટલે અમદાવાદ તો અમદાવાદ એ સાસરું હતું એટલે કીધું કે બનાવી આજે આવજો ને સાંજે આપણે ભેગા જમશું શનિવારના. એટલે ગયા અને કે શનિવારના એ ભાઈ અમને જે વાત કરતા એ વાત હવે હું કરું છું કે સાહેબ ઘરે ગયા મને ભજીયા બહુ ભાવે મને એટલે પહેલાં પહેલી વાત કરું છું ભજીયા એટલે પહેલાં કીધું કે એટલે ગરમા ગરમ ભજીયા ઉતરે ગરમા ગરમ ઉતરે ચટણી સારી ને સાહેબ 3 ડીશ ખવાઈ ગઈ. ભેગા બેઠા હતા 3 ડીશ ખવાઈ ગઈ. મજા આવી ગઈ. ચાલ્યા સબ ઘરે આવ્યા 10 કે 11 વાગ્યા સુધી ઘરે આવી ગયા. રાતના સૂતો 1.5 કલાક થઈ ને જરાક બેચેની શરૂ થઈ. બેચેની પછી જરાક છાતીમાં દુખાવો શરૂ થયો. છાતીમાં દુખાવો થાય ને શું કહેવાય? હાડું પર છાતીમાં દુખાવો થયો. સાવી કહે ફેમિલી ડૉક્ટરને ફોન કર્યો કે જો તમારા ભાઈને કંઈ તકલીફ શું છે? હું તો બહાર ગામ છું. કાલે સન્ડે છે ને બહાર આવ્યો છું. તો શું થાય છે? તો કે છાતીમાં દુખે છે. એ પસીનો થોડી વાર પહેલાં ગરમા ગરમ બામ લગાડે એટલે પસીનો થઈ ગયો. તો કે પસીનો તો કે આ થાય છે. પછી બેચેની તો કે એ થાય છે. અકળામણ તો કે એ થાય છે. તો થતી જો ને દુખાવાદાર બગડો થતું હોય. તમે જરાય પણ મોડું કર્યા વગર હું ત્યાં હોસ્પિટલમાં કહી દઉં છું તમે એમને હલાવ્યા ચલાવ્યા વગર બોલ્યા ચાલ્યા વગર પહોંચાડી દો. ક્યાં પહોંચાડી દો? હોસ્પિટલ. એટલે કે પહેલાં તો ગભરાઈ ગઈ બિચારી. આજુબાજુમાં ગયા ફ્લેટમાં અને આવામાં બધા આવી જાય એટલે બધા નીકળી આવ્યા તરત બોલ્યા આવ્યા શું છે આમ બની છું તમારા ભાઈને હવે લિફ્ટ વગરની સીડી કરવું શું તો ક્યાંથી પહેલાં લાવવા શું કહેવાય પહેલાં શું કહેવાય સ્ટેશન તો ઉતરે નહીં જૂની બિલ્ડિંગોમાં એટલે હોશિયારમાં છોકરાઓ સોલાપુરી ચાદર મજબૂત આવતી પહેલાં એટલે ડબલ એમાં કે સાહેબ મને ફૂડ આવે મેં તો કીધું હું જાઉં કે તમે સુઈ જાઓ હવે બોલો જ નહીં અને તમે કંઈ કરો નહીં સાહેબ મને હુડાવી દે 4 પકડ્યું આમ પેલી ઉતારી ને સીડી ઉતરતા મને સાહેબ જરાક ઉડકાર સારા આવી અને જરા વાંચું જેવું થઈ ગયું એટલે મેં કીધું હવે મને દુખતું નથી કે તમે બોલો માનતા નથી ને આજે ડોક્ટરે કીધું છે તમને એટેક આવે છે બોલ કરો છો કે સાહેબ હવે હું કરું છું મને મટવાડ છેદ નીચે ઉતારીને ગાડીમાં નાખ્યા. હવે ગાડીમાં હુવાય તો નહીં એટલે પવન મુકતા સનની જેમ મૂળ આવે એટલે બાકીનું બધું ક્લિયર થઈ ગયું કે હવે મને કઈ તકલીફ નથી તું સાંભળ. સાહેબ કોઈ સાંભળે નહીં. હોસ્પિટલમાં સીધા આઈસીયુ તૈયાર હતું નાખ્યા બમણ બધું ચડાવી દીધું. હવે મોનિટર જોતા તો કોને આવતું એને જ આવડતું કે તમને મને તો આવડતું નહોતું પડ્યા છું. સાહેબ થોડી વાર વિચારવા બિલ ચડશે આ બધા નાખી તો દીધું હવે શું થશે એટલે હવે શું કરું સાહેબ થોડા દિવસથી પડીકું કરવા આવતું હતો ને પડીકું યાદ આવ્યું એટલે સાહેબ થોડી વાર આવે એટલે હું કહું હવે મને સારું છે લઈ જાઓ એટલે આમ કાઢ્યું સાઉન્ડ પ્રૂફ અવાજ તો આવે ઠીક છે હવે સાહેબ એક હાથ આમ નાખ્યો બીજો હાથ આમ નાખ્યો આ બાજુ કાચ હતું આ બાજુ મોટું આમ કરી અને પડ્યો રહ્યો શ્વાસ રોકી લીધો. થોડી વાર પહેલાં જોબ આવ્યા
આ તો ગયા હવે ગયા એટલે ફટાફટ દરવાજો ખોલીને અંદર આવ્યા. જાદરા અને મેસા બધા દોડા કાઢીને નીકળી ગયો, બચી ગયો નહીં તો મારી નાખ્યો. એ હાથે તવ સાનિધ્યમ. છેલ્લે મારા ભગવાન સિવાય કોઈ બચાવશે. આપણે આત્માના સાનિધ્યમાં જવા માટે, પરમાત્મા તત્વને જાણવા માટે આજથી 2 દિવસની શું છે વાંચના શ્રેણી છે, શિબિર વાંચના શ્રેણી છે. પણ ગડબડ એવી છે કે જે લોકો પેલા થયા છે શું કહેવાય રજિસ્ટર મેમ્બર, એમને વધારે ચાન્સ છે. જગ્યા આવડે પાછળ બેસે તો ભલે વાંધો નથી, બીજું કોઈ કારણ નથી. સાહેબનો અવાજ એટલા બધા પહોંચશે. પણ આહંત્યો અમારા દાદા ગુરુદેવ પરમ પૂજ્ય પંડિત ભદ્રંકર વિજયજી મહારાજા, જેની જિંદગી પર એની ખોજ કરી, પોતે એ મય બન્યા અને એના દ્વારા મૈત્રી પ્રમોદ કરુણા માધ્યમ ભાવથી ભાવિત કરી આત્મતત્વ પરમાત્મા તત્વને જે રીતે ઘૂંટ્યા અને હવે દરેક જીવ માત્રમાં પરમાત્માનું સ્વરૂપ આત્મા દ્વારા જોતા થયેલા અને એ માર્ગ રીતે બતાવી રહ્યા છે. એની આંશિક ઝાંખી કરવાનો અવસર આજે આપણને 2 દિવસ મળ્યો છે. તો જેનો જેનો ચાન્સ લાગ્યો છે એ લાભ લેજો. અત્યારે આ જે કહેવાય ને અહીંયાથી જ ગયા હતા અને પાછા મુરડ આવી ગયા. 2 દિવસ પરમાત્માના દર્શન ભક્તિ વગર દ્વારા આ સમય શિવમાસ્તુ સર્વ જગત શિવમાસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવન્તુ જગણા પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકઃ સર્વત્ર સુખી ભવતુ લોકઃ. જગતના સર્વજીવોનું કલ્યાણ થાવ, જગતના સર્વજીવો પરોપકારમાં મગ્ન બનો, જગતના સર્વજીવોના સર્વદોષો, સર્વપાપો, સર્વકર્મો નાશ પામો, જગતના સર્વજીવો સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. એ ભાવનાભાઈ બધા ભાવપૂર્વક હું એક એક પદ બોલી બધા બોલજો. બાકીના 2 નવકાર સાથે બોલશું અને નવકાર ભાવ. ઓમ રીમ ઓમ નમો હરિયંતાણ. ઓમ રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ રીમ ઓમ નમો વજાયાણમ. ઓમ રીમ ઓમ નમો લોય સવસાવણમ. હે સો સિત્તેર વર્ષે જે પરમ પાવન પુરુષનું અત્રે પદાર્પણ થયું છે એવા અને જે પુણ્યાત્મન પ્રાય કરીને 18,000 સાધુ સાધ્વી ભગવાન અત્રે બિરાજમાન છે. એમાં લગભગ દીક્ષા પર્યાયમાં આ મહાન વિભૂતિનો 3જો નંબર આવે છે એવા પરમ પૂજ્ય ધુરંધર વિજયજી મહારાજા અને બીજા આચાર્ય ભગવાન મનમોહન શ્રીજી મહારાજા, વ્યાખ્યાન વાચસ્પતિ એવા હેમપ્રભ શ્રીજી મહારાજા, હર્ષ શેખર શ્રીજી મહારાજા, હા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન જય ધર્મ શ્રીજી મહારાજા, પરમ પૂજ્ય આચાર્ય ભગવાન હર્ષ શેખરજી મહારાજા, અન્ય પદસ્થ મુનિ ભગવંતો, સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતોને મથેણ વંદામી, સંઘના ભાઈ બહેનોને પ્રણામ. ખરેખર સંઘનો પ્રચંડ પુણ્યોદય છે. આપણે શાસ્ત્રમાં દર્શાણ ભદ્રનું સામૈયાની વાત સાંભળી હતી. એવું જ એક સામૈયું ભિવંડી મુકામે દિનેશભાઈ લગભગ પ્રાય કરીને 15,000 માણસ આ સામૈયામાં, આ મહાન વિભૂતિના સામૈયામાં હતું અને જામનગરથી સ્પેશિયલ ટ્રેન આવી હતી. એવા આજ આ બધા મહાનુભાવોનું આપણે ત્યાં પદાર્પણ થયું છે. પણ ખરેખર સાહેબ હવે એવું શું કે સાહેબ આપની શોર્ટ ટાઈમની નોટિસ કે અવડો મોટો 1700 નો ઘર અને સાહેબ આપ 2 દિવસ ફાળવો એ પાલવે કેમ આ સંગઠન બરાબર છે સાહેબ. આજ આ પૂજ્યશ્રીની નિશ્રામાં આજ અને કાલ બંને દિવસે જે પુણ્યશાળીઓ રજીસ્ટ્રેશન કર્યું છે એમને શિબિરમાં આવવાનું છે. આવતીકાલે પણ આજ 9 થી 11:30 અને 2:30 થી 4:30 આ શિબિરનો ટાઈમ છે આજે અને કાલે. અને આજે અરિયંત પરિવાર અને બીજ પરિવાર તરફથી જેટલા બધા પુણ્યશાળીઓ બહારથી પણ પધાર્યા છે, અત્યારે સમય પધાર્યા છે, બધાની નવકારસીનો લાભ શ્રી સંઘને આપીને જવા વિનંતી. અને સાહેબને ફરીને સંઘ તરફથી વિનંતી કરું છું કે સાહેબ
આ 2 દિવસમાં કઈ ચાલે નહીં, ફરીથી પાછા ક્ષેત્ર સ્વચ્છતા કરવા માટે ખાસ પધારો એવી મારા સૈનિકો. દિનેશ કહી દે જ્યાં કહી દે અને આમંત્રણ આગળ તપોન ખાસ શ્રી તપોવન જૈન સંઘ એ પધાર્યું છે. અડિયન પરિવાર અને બીજ પરિવારને ખૂબ ખૂબ અનુમોદના કરે છે. તમે લાભ લીધો છે એની પણ ખૂબ ખૂબ અનુમોદના. સાથે સાથે આવતીકાલે બરાબર સવારે 6:30 કલાકે ગુરુ ભગવાન અહીંયાથી વાતે ગાતે સૌથી પ્રથમ અંતરિક્ષ ટાવરમાં ગુરુ ભગવંતના ત્યાં પગલા રચના સુપર માર્કેટથી સામૂહિક શુભ થશે. અંતરિક્ષ ટાવરમાં જશે, ત્યાં નૌકાશ્રી છે પધારેલા પુણ્યાત્માઓની. ત્યાર પછી આગળ વધતા વિપુલભાઈ ઘરે ત્યાં પગલા, ત્યાં પણ નૌકાશ્રી રાખવામાં આવી છે. ત્યાં પણ દરેક જણ નૌકાશ્રી લાવશો. આવી રીતે આવતીકાલનો કાર્યક્રમ છે. ફરી પછી વર્ધમાન નગર આવતીકાલે આવી રીતે પગલા ઘેર છે, પગલા ગુરુદેવના છે. અને પછી પાછે ગુરુદેવ પાછે અહીંયા જ પધારવાના છે. આવી ખાસ બધા દર્શનનો લાભ લેશો. સામૂહિક ગુરુ